નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું ફિઝિક્સ ફોર હેલ્પ ચેનલની અંદર. ગઈકાલે આપણે વિડીયોમાં પહેલું લેક્ચર કમ્પ્લીટ કર્યું હતું, જેની અંદર ખાસ કોઈપણ પદાર્થને વિદ્યુતભારિત કેવી રીતે કરી શકાય એની આપણે માહિતી મેળવી હતી. એની અંદર આપણે બે મેઇન સૂત્રો જોયા હતા. હું તમને ફરીથી રિકોલ કરાવું કે જ્યારે પણ બે સુવાહક ગોળાઓ હોય અને બંનેની ત્રિજ્યા સમાન હોય, જો બંનેની ત્રિજ્યા સમાન હોય તો પછી વિદ્યુતભારની વહેંચણી કેવી રીતે થાય, તો એ આપણે જોયું હતું કે સમાન ગોળાઓ માટે એકવાર ફરીથી આપણે થોડું યાદ કરી લઈએ. ધારો કે અહીંયા બે ગોળાઓ છે, બરાબર. આના માટે ત્રિજ્યા કેટલી છે તો કે R1, આના માટે ત્રિજ્યા કેટલી છે R2 છે. જો બંને ત્રિજ્યાઓ સમાન હોય એનો મતલબ કે R1 બરાબર R2 બરાબર R હોય તો વિદ્યુતભારની વહેંચણી માટે તમે શું કરી રહ્યા છો? સરેરાશ લેતા હો છો. એનો મતલબ કે ધારો કે અહીંયા વિદ્યુતભાર Q1 છે, અહીંયા Q2 છે, તેનો મતલબ કે સંપર્કમાં લાવ્યા પછી જો તમે છૂટા પાડશો તો Q1 ડેશ તમને કેટલા મળશે? તો કે Q1 પ્લસ Q2/2 મળી રહેશે. એ પ્રમાણે આના ઉપર નવો વિદ્યુતભાર કેટલો આવશે? તો કે Q2 ડેશ બરાબર Q1 પ્લસ Q2/2 તમને મળશે. આ તમારો પહેલો કન્ડિશન હતી, બરાબર. એની અંદર એક બીજો પણ કેસ આપણે જોયો હતો વિદ્યાર્થી મિત્રો. એ બીજા કેસની અંદર શું હતું કે જો ત્રિજ્યાઓ અસમાન હોય, ત્રિજ્યાઓ જો અસમાન હોય તો પછી તમે નવો વિદ્યુતભાર કેવી રીતે શોધી શકો? તો એના માટે ઇક્વેશન આપણે શોધ્યું હતું. એનો મતલબ કે ડાયરેક્ટ આપણે લખેલું જ હતું. આનું આપણે સાબિતી સેકન્ડ ચેપ્ટર અંદર જોવાના છે, પણ MCQ માટે આપણે આ ઇક્વેશન યાદ કરી લઈશું. તો Q1 ડેશ આના માટે વિદ્યુતભાર શોધવો હોય તો આવશે ઇક્વેશન R1 અપોન R1 પ્લસ R2. ટોટલ ચાર્જ કેટલો આવશે? તો કે કેપિટલ Q. એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો Q2 ડેશ બરાબર R2 અપોન R1 પ્લસ R2 અને અહીંયા આવશે ટોટલ ચાર્જ Q. તો આ ઇક્વેશન ક્યારે ઉપયોગ કરવાનું? જ્યારે ત્રિજ્યા અસમાન હોય ત્યારે. અને આ સૂત્ર ક્યારે આવશે? કે જ્યારે બંને ત્રિજ્યા સમાન હોય ત્યારે. અને આના ઉપરના આપણે નીટ અને જીની અંદર આવેલા MCQ પણ સોલ્વ કર્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો તમારો જે ટોપિક છે એ છે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો વિશે વાત કરવાની છે. સામાન્ય રીતે આપણે ત્રણ જે ગુણધર્મો છે એ આપણે જોવાના છે. પ્રથમ જોઈશું વિદ્યુતભારનો સરવાળો, બરાબર છે. વિદ્યુતભારનો સરવાળો કેવી રીતે થઈ શકે એની થોડી આપણે માહિતી મેળવીશું. એના પછી સેકન્ડ આવશે વિદ્યુતભારનું સંરક્ષણ. અને ત્રીજો પોઈન્ટ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. અને એના ઉપરના થોડા MCQ આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છે, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલો પોઈન્ટ તમારે નોટ ડાઉન કરવું કરી લેજો. હવે આપણે પહેલો પોઈન્ટ જોઈએ આજનો, જેની અંદર વિદ્યુતભારના આપણે ગુણધર્મો જોવાના છે. તો સ્ટાર્ટ કરીશું આપણે વિદ્યુતભારનો સરવાળોનો નિયમ. તો એકદમ સિમ્પલ નિયમ છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આપણે. ધારો કે મારી પાસે કોઈ તંત્ર છે, વિદ્યુતભારોથી બનેલું તંત્ર. અચ્છા, તંત્ર કોને કહેવાય? જેની અંદર એક કરતાં વધારે વિદ્યુતભાર હોય એ તમારે તંત્ર બનાવે. તો ધારો કે મારી પાસે અહીંયા કોઈ તંત્ર છે, બરાબર, જેની અંદર એક કરતાં વધારે વિદ્યુતભાર આવેલા છે. ધારો કે અહીંયા Q1 છે, આ Q2 છે, આ Q3 છે અને અહીંયા Q4 છે અને બધા જ પ્લસ છે, મતલબ પોઝિટિવ વિદ્યુતભાર છે. તમને ખ્યાલ હશે બે પ્રકારના વિદ્યુતભાર હોય, એક ધન વિદ્યુતભાર, બીજો ઋણ વિદ્યુતભાર. તો આપણે એક તંત્ર લઈ લઈએ. તંત્ર કોનાથી બનેલું હોય? એક કરતાં વધારે વિદ્યુતભારથી બનેલું હોય. તો મારી પાસે 4 વિદ્યુતભારોથી બનેલું એક તંત્ર છે. ક્વેશ્ચન એવું છે કે આ તંત્રનો કુલ વિદ્યુતભાર શોધો. તો સિમ્પલ નિયમ છે આપણી પાસે કે વિદ્યુતભારનો બેઝિક સરવાળો કરવાનો. કયો સરવાળો હશે? બેઝિક. બેઝિક મતલબ પ્લસ માઇનસ સાથેનો સરવાળો કરી દેવાનો. તો આ તંત્રની અંદર કુલ વિદ્યુતભાર કેટલો શોધવું હોય તો આવશે Q બરાબર, એનો મતલબ કુલ વિદ્યુતભાર Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4. ક્લિયર છે? બરાબર. સિમ્પલ શું કરવાનું? એડિશન કરી દેવાનું. અચ્છા, એક બીજું આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે મારી પાસે કોઈ તંત્ર છે, વિદ્યુતભારોથી બનેલું તંત્ર છે. એની અંદર 3 વિદ્યુતભાર આવેલા છે. એક છે પ્લસ Q1, એક છે માઇનસ Q2, એક છે માઇનસ Q3. ક્વેશ્ચન એવું છે કે આ તંત્રનો કુલ વિદ્યુતભાર શોધો. એકદમ સિમ્પલ બેઝિક સરવાળો કરી દઈશું. એનો મતલબ કે આન્સર આવશે Q બરાબર પ્લસ Q1 પ્લસ માઇનસ Q2 પ્લસ માઇનસ Q3. કેમ? સરવાળો કરવાનો ને. અહીંયા માઇનસ Q2 છે, માઇનસ Q2 લખ્યું છે, પ્લસ માઇનસ Q3. એનો મતલબ કે અહીંયા જે આન્સર આવશે એ આવશે Q1 પ્લસ માઇનસ માઇનસ Q2 અને માઇનસ Q3. બસ આ એક સિમ્પલ કન્સેપ્ટ છે કે વિદ્યુતભારનો સરવાળો થાય. કયો સરવાળો થાય? બેઝિક.
એક એક્ઝામ્પલ સમજીએ આપણે. ધારો કે ફરીથી એક તંત્ર છે, હવે કદાચ તમને આઈડિયા આવી ગયો છે, પણ એક લાસ્ટ એક્ઝામ્પલ હું તમને સમજાવી દઉં. ધારો કે મારી પાસે 10 માઇક્રોકુલમ, એક છે -20 માઇક્રોકુલમ અને એક છે 10 માઇક્રોકુલમ. ચલો, ક્વેશ્ચન એવું છે કે આ જે તંત્ર છે, જે 3 વિદ્યુતભારનું બનેલું છે, તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર શોધો. શું કરશો? સિમ્પલ સરવાળો 10 10 20 બરાબર. આ માઇનસ છે, આન્સર આવશે 0, તો Q બરાબર 0. Q બરાબર 0. તો કન્સેપ્ટ તમને એવું સમજાવે છે કે વિદ્યુતભારનો સરવાળો બેઝિક રીતે આપણે કરી દેવાનો. આ તમારો એક સિમ્પલ નિયમ છે. આવડશે તો અહીંયા પહેલો ગુણધર્મ પૂરો કર્યો, વિદ્યુતભારનો મૂળભૂત ગુણધર્મ ફર્સ્ટ સરવાળાનો. હવે વિદ્યાર્થી મિત્રો બીજો જોઈએ આપણે કે વિદ્યુતભારનું સંરક્ષણ. તમારે નોટ ડાઉન કરો તો કરી લેજો, બરાબર. પછી આપણે સેકન્ડ જોઈએ વિદ્યુતભારનું સંરક્ષણ. ચલો, ક્લિયર છે? સેકન્ડ પોઈન્ટ હવે લઈએ આપણે વિદ્યુતભારનું સંરક્ષણ. વિદ્યુતભારનું સંરક્ષણ તો લખીએ આપણે સેકન્ડ પોઈન્ટ વિદ્યુતભારનું સંરક્ષણ. આપણે એક સિમ્પલ કન્સેપ્ટ છે, આના ઉપર કોઈ MCQ આવતા નથી. એક નિયમ છે, તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે ઉર્જા સંરક્ષણ નિયમ આવે છે. ઉર્જા ક્યારે ઉત્પન્ન ના થાય, ક્યારે નાશ ના પામે. ઉર્જાનું શું થાય વિદ્યાર્થી મિત્રો કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ પામે. બસ સેમ કન્સેપ્ટ આપણે અહીંયા એપ્લાય કરીશું વિદ્યુતભારનું સંરક્ષણ. એનો મતલબ કે વિદ્યુતભાર ઉત્પન્ન પણ થતો નથી, એનો નાશ પણ કરી શકાતો નથી, એનો મતલબ કે એનું સંરક્ષણ થાય છે. બસ આને કહેવાય વિદ્યુતભારનું સંરક્ષણ. તો સ્ટેટમેન્ટ તમે આવું લખી શકો છો કે અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર અચળ રહે છે. અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર અચળ રહે છે. આ એનું સ્ટેટમેન્ટ છે. અથવા તો તમે આને આ રીતે પણ સમજાવી શકો છો કે વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ પામતો નથી. વિદ્યુતભારને આપણે ઉત્પન્ન પણ કરી શકતા નથી અને વિદ્યુતભાર નાશ પણ પામતો નથી. આ એક સિમ્પલ સ્ટેટમેન્ટ છે વિદ્યુતભારના સંરક્ષણનું. સમજાવી શકાય કેવી રીતે? ચલો એક કામ કરીએ. ધારો કે મારી પાસે બે પદાર્થ છે. હવે આને થોડું સમજૂતી લઈએ. સંરક્ષણ નિયમ ફરીથી રિપીટ કરું છું કે વિદ્યુતભારનો જથ્થો અચળ રહે. એમાં તમે ફક્ત રૂપાંતરણ કરી શકો છો, પણ નવું વિદ્યુતભાર આવી ન શકે, અથવા તો જે વિદ્યુતભાર છે નાશ ન પામે. આ એનો નિયમ છે. સમજીએ ચલો. ધારો કે મારી પાસે બે પદાર્થ છે. આ એક પદાર્થ A છે, બરાબર, અને આ એક પદાર્થ B છે, બરાબર. સારું. હવે આની ઉપર ધારો કે કંઈક વિદ્યુતભાર Q1 છે, આની ઉપર Q2 છે. તમારી પાસે 3 મેથડ છે જેની મદદથી તમે અહીંયા વિદ્યુતભારિત બંનેને કરી શકો છો, અથવા તો વિદ્યુતભારની આપલે કરાવી શકો છો. તમને ખબર છે કે જ્યારે પણ આ બંને પદાર્થોને ઘસવામાં આવે ત્યારે કોઈ એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં જાય છે. કાલના એક્ઝામ્પલ યાદ કરો. એક હતો કાચનો ટુકડો, રેશમનું કાપડ. તો કાચનો ટુકડો અને રેશમના કાપડની અંદર જો કાચના ટુકડાને બંને ઘસવામાં આવે તો કાચનો ટુકડો ધન બને, રેશમનું કાપડ ઋણ બને. એનો મતલબ કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન શું છે? વિદ્યુતભાર છે, નેગેટિવ ચાર્જ છે. તો એ ટ્રાન્સફર થાય છે. હવે ધારો કે મારી પાસે અહીંયા Q1 છે અને Q2 છે. ધારો કે અહીંયા તમે ઘર્ષણની પ્રોસેસ કરી અને અહીંથી 10 ઇલેક્ટ્રોન નીકળી ગયા. કેટલા ઇલેક્ટ્રોન ગયા? 10 ઇલેક્ટ્રોન ગયા. તો ધારો કે અહીંથી તમે 10 ઇલેક્ટ્રોન મોકલી દેશો તો શું હશે? અહીંયા વિદ્યુતભાર વધશે, આનો વિદ્યુતભાર વધશે, નેગેટિવ, આનો ઘટશે. પરંતુ આ તંત્ર વિચાર કરીએ તો તંત્રનો જથ્થો કેવો રહેશે? વિદ્યુતભારનો જથ્થો કેવો રહેશે? અચળ રહેશે. કેવો રહેશે? અચળ. હજી આપણે સમજીએ ચલો એક્ઝામ્પલ મારફતે. ધારો કે આનું મૂલ્ય લઈ લઉં છું, આનું મૂલ્ય લઉં છું 10 માઇક્રોકુલમ છે. કેટલું? 10 માઇક્રોકુલમ. આનું છે 20 માઇક્રોકુલમ. શરૂઆતમાં બંને ઉપર આટલા વિદ્યુતભાર છે. અચ્છા, કેટલા છે? 10 માઇક્રોકુલમ અને 20 માઇક્રોકુલમ. હવે કામ કરીએ, આપણે ઘર્ષણની પ્રોસેસ કરીએ, બરાબર. અને ઘર્ષણની પ્રોસેસની મદદ શું હશે? તો કે વિદ્યુતભાર ધારી લઈએ કે A થી B ઉપર જાય છે. કેટલું વિદ્યુતભાર ગયું? ધારો કે 5 કુલમ. કેટલું વિદ્યુતભાર ગયું? 5 કુલમ વિદ્યુતભાર અહીંથી અહીંયા 5 માઇક્રોકુલમ, બરાબર.
આ વિદ્યુતભાર અહીંયા ટ્રાન્સફર થઈ ગયો। હવે જો 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર અહીંયા ટ્રાન્સફર થાય તો આની પાસે કેટલો વિદ્યુતભાર આવશે? તો કે 25। કેટલો આવશે? 25। આની પાસે કેટલો રહેશે? તો કે 5 માઇક્રોકુલમ। તો પછી ઘર્ષણને અંતે આનો 25 માઇક્રોકુલમ, આનો 5 માઇક્રોકુલમ, બંનેનો સરવાળો કરો જરા, કેટલો આવશે? 30। તો શરૂઆતમાં કેટલો હતો? 30। શું થયું? તંત્ર માટે વિદ્યુતભારનો જથ્થો અચળ રહ્યો। કેવો રહ્યો? અચળ રહ્યો। જે શરૂઆતમાં વિદ્યુતભાર હતો એ જ તમારો તમને અંતિમ મળી રહ્યો। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે બીજો નિયમ છે વિદ્યુતભારનું સંરક્ષણ, કે તમે કોઈ પણ પ્રોસેસ કરશો, ઘર્ષણની પ્રોસેસ કરશો અથવા તો સંપર્ક વડે, સંપર્ક વગર, એની અંદર પણ જો તંત્ર લેવામાં આવે તો તંત્રનો જે શરૂઆતનો વિદ્યુતભાર હશે એ જ તમને તંત્રનો અંતિમ વિદ્યુતભાર મળશે। ફરીથી રિપીટ કરું છું, શરૂઆતમાં આ તંત્ર પાસે કેટલો વિદ્યુતભાર હતો? તો કે 10 માઇક્રોકુલમ અને 20, 30 હતો। તમે શું કર્યું? ઘર્ષણની પ્રોસેસ કરી। ઘર્ષણની પ્રોસેસથી કેટલો વિદ્યુતભાર ગયો? આપણે ધારીએ છીએ 5 માઇક્રોકુલમ। તો જો 5 માઇક્રોકુલમ અહીંયા જતો રહે તો આની પાસે નવો વિદ્યુતભાર કેટલો આવશે? 25, કારણ કે 20 હતો, 5 આવ્યો, 25। આની પાસે 10 માઇક્રોકુલમ હતો, 5 નીકળી ગયો, એનો મતલબ કે હવે આવશે 5 માઇક્રોકુલમ। શરૂઆતમાં 30 માઇક્રોકુલમ, અંતિમ પણ કેટલો છે? 30 માઇક્રોકુલમ। તો આ એક એક્ઝામ્પલ છે વિદ્યુતભારના સંરક્ષણનું। ક્લિયર? આવડશે? ચલો એક બીજો એક્ઝામ્પલ તમે જાતે જરા ટ્રાય કરજો। મારી પાસે એક તંત્ર છે, આ તંત્ર પાસે વિદ્યુતભાર છે 2 માઇક્રોકુલમ, બરાબર? આને આપણે Q1 લઈ લઈએ, Q2 છે 4 માઇક્રોકુલમ અને Q3 છે -20 માઇક્રોકુલમ। ક્લિયર? હવે તમે કોઈ પ્રોસેસ કરી, ધારો કે ઘર્ષણની પ્રોસેસ કરી, અને ઘર્ષણની પ્રોસેસને અંતે ધારો કે મારી પાસે જે Q1 વિદ્યુતભાર આવે છે એ આવે છે 4 માઇક્રોકુલમ, Q2 આવે છે 6 માઇક્રોકુલમ। ક્વેશ્ચન એવો છે કે આ Q3નું મૂલ્ય કેટલું હશે? બરાબર? આ એક તંત્ર છે। શું કર્યું તમે? કોઈ પ્રોસેસ કરી, ઘર્ષણ અથવા તો સંપર્ક વડે કોઈ પણ પ્રોસેસ કરી, એ પ્રોસેસને અંતે મારી પાસે આ વિદ્યુતભાર આવ્યા, Q1 છે, Q2 છે। ક્વેશ્ચન એવો છે Q3 કેટલો હશે? શોધી શકો? ચલો થોડો ટ્રાય કરો જરા, ચોપડી અને પેનનો ઉપયોગ કરો, આને શોધવાનો ટ્રાય કરો, કેટલો આન્સર આવે? ક્વેશ્ચન શું છે? વિદ્યુતભારના સંરક્ષણનો ઉપયોગ કરવાનો છે, શોધી કાઢી। જો આ તંત્ર પાસે કેટલો વિદ્યુતભાર છે શરૂઆતમાં? તો જો અહીંયા આ વિદ્યુતભાર છે 2 + 4 -20, બરાબર? ટોટલ વિદ્યુતભાર કેટલો આની પાસે? 2 + 4 -20 કેટલા આવશે? આ 6 છે, એનો મતલબ કે -14 માઇક્રોકુલમ। કેટલો છે? -14 માઇક્રો, મતલબ તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, 10⁻6 કુલમ આવે। માઇક્રો એટલે કેટલા આવે? 10⁻6, મિલી મતલબ 10⁻3। તો ચલો હવે આની પાસે વાત કરો, તો આની પાસે કેટલો આવશે? તો ચલો Q1 કેટલો છે? 4 + 6 કેટલા આવશે અહીંયા? +Q3, બરાબર ને? 4 + 6 + Q3, આ એની સરવાળો કરીએ આપણે। અહીંયા કેટલો છે? -14। આ બંને સમાન હોવા જોઈએ, કારણ તમને ખબર છે સંરક્ષણ છે પહેલાં અને અંતિમ જથ્થો બદલાય નહીં। શરૂઆતમાં ધારો કે અહીંયા કેટલા હતા? 30, અંતિમ કેટલો આવવો જોઈએ? 30। શરૂઆતમાં આ તંત્ર પાસે કેટલો વિદ્યુતભાર છે? તો કે -14, તો અંતિમ પણ કેટલો હોવો જોઈએ? -14 માઇક્રોકુલમ થવો જોઈએ। તો એક કામ કરી બંનેને સરખાઈ દઈએ, એનો મતલબ કે -14 માઇક્રોકુલમ ઇક્વલ્સ ટુ અહીંયા 10 આવશે 10 + Q3, બરાબર? આને અહીંયા લાવો તો -14 - 10 ઇક્વલ્સ ટુ Q3, આન્સર આવશે Q3 ઇક્વલ્સ ટુ -24 માઇક્રોકુલમ। કેટલો આવશે? -24 માઇક્રોકુલમ। ચેક કરીએ જરા, અહીંયા કેટલો છે? -14, સરવાળો કરો જરા, આ 10, Q3 કેટલા આવ્યા? -24, સરવાળો કરો, -24 + 10 -14, તો શરૂઆતમાં -14, અંતિમ પણ કેટલો આવશે? -14 માઇક્રોકુલમ આવશે। તો આ છે વિદ્યુતભારનું સંરક્ષણ। સ્ટેટમેન્ટ યાદ રાખીશું કે અલગ કરેલું તંત્ર મતલબ કે જેની અસર બીજા તંત્ર ઉપર થતી નથી, એ તંત્ર આખું સેપરેટ છે, બરાબર? તો અલગ કરેલું તંત્રનો કુલ વિદ્યુતભાર કેવો રહે છે? અચળ રહે છે, અથવા તો વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ પામતો નથી। ક્લિયર છે? તો ચલો આને નોંધી લો, એના પછી આપણે નેક્સ્ટ જોઈશું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ। ઓકે, ક્લિયર થાય છે? તો નેક્સ્ટ લઈએ આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ। હવે એની અંદર જોઈએ આપણે કેવી રીતે આને સમજાવી શકાય। તો આને નિકાળ દઈએ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ।
બે કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. ફર્સ્ટ, વિદ્યુતભારનો સરવાળો, મતલબ કે તંત્ર હોય, તંત્રની અંદર ઘણા બધા વિદ્યુતભાર હોય તો કુલ વિદ્યુતભાર કેવી રીતે શોધી શકાય છે? તો કે સિમ્પલ બેઝિક સરવાળા વડે શોધી શકાય છે. સેકન્ડ કન્સેપ્ટ આપણે જોયું કે વિદ્યુતભારનું સંરક્ષણ, મતલબ કે જો તંત્ર પાસે સર્વોત્તમ વિદ્યુતભારનો જથ્થો કેપિટલ ક્યુ હોય તો અમુક પ્રક્રિયાને અંતે એની પાસે કેટલો વિદ્યુતભાર હશે? કેપિટલ ક્યુ જ હશે. ખબર પડે છે? સારું. હવે નેક્સ્ટ લઈએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ નંબર 3, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. હવે આની અંદર આપણે એક ઇક્વેશન યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, Q બરાબર એની. બહુ જ અગત્યનું સૂત્ર છે, એક્ઝામની અંદર ખૂબ જ કામમાં આવવાનું છે. સમજીએ. આ Qને આપણે કહીશું કુલ વિદ્યુતભાર. Qને શું કહેવાય? તો કે કુલ વિદ્યુતભાર કહેવામાં આવે છે. આ n વિદ્યાર્થી મિત્રો છે પૂર્ણાંક સંખ્યા. શું છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે. આપણે ઈને કહીશું મૂળભૂત વિદ્યુતભાર. મૂળભૂત વિદ્યુતભાર. તો આ જે સ્ટેટમેન્ટ છે એને કહેવાય વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. સ્ટેટમેન્ટ શું છે? તો લખીએ આપણે કે કુદરતમાં મળી આવતા વિદ્યુતભારનો જથ્થો મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આ એનું સ્ટેટમેન્ટ છે. રિપીટ કરીએ. શું કહે છે? કે આપણી પાસે જેટલો પણ વિદ્યુતભારનો જથ્થો છે એ કેવી રીતે સમજાવી શકાય? તો કે જે મૂળભૂત વિદ્યુતભાર આ E છે વિદ્યાર્થી મિત્રો, આ E મતલબ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. અહીંયા લખીએ છીએ કે E કેટલો છે? તો કે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર આવશે 1.6 × 10⁻19 કુલમ. બરાબર. આ Eનું મૂલ્ય આપણે કેટલું લેવાનું છે? 1.6 × 10⁻19 કુલમ. મૂળભૂત છે કારણ કે ઇલેક્ટ્રોન આપણે ડિવાઈડ નથી કરી શકતા. ઇલેક્ટ્રોન એ નાનામાં નાનો કણ છે, સમજી શકાય આપણે, એને આપણે ફર્ધર ડિવાઈડ નથી કરી શકતા. તો ક્વેશ્ચન આવે પ્રોટોન અને ન્યુટ્રોનનું શું થાય? તો પ્રોટોન અને ન્યુટ્રોનને ડિવાઈડ કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો. કોની અંદર? તો કે ક્વાર્ક્સની અંદર. ક્વાર્ક્સ. તો લખી શકાય કે ન્યુટ્રોન અને પ્રોટોન. ન્યુટ્રોન અને પ્રોટોનને ક્વાર્ક્સમાં વિભાજિત કરી શકાય છે. વિભાજિત કરી શકાય છે. એનો મતલબ કે પ્રોટોનને જો તોડવામાં આવે તો ક્વાર્ક્સની અંદર તૂટે, ન્યુટ્રોનને જો તોડવામાં આવે તો ક્વાર્ક્સની અંદર તૂટે. અચ્છા, ક્વાર્ક્સ એ પ્રોટોન અને ન્યુટ્રોન બનાવે છે. તો ઇલેક્ટ્રોનને નથી તોડી શકાતો. ઇલેક્ટ્રોન છેલ્લામાં છેલ્લું, પણ પ્રોટોનને તોડી શકાય. શેની અંદર? ક્વાર્ક્સની અંદર. તો ક્વાર્ક્સના પ્રકાર થોડા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ક્વાર્ક્સના એકચ્યુઅલી 6 પ્રકાર છે. અહીંયા હું લખું છું. એક છે ટોપ, નામ છે એના. એક આવે બોટમ. બરાબર. આને કહેવાય ટોપ ક્વાર્ક્સ, આને કહેવાય બોટમ ક્વાર્ક્સ. બીજું વિદ્યાર્થી મિત્રો આવશે અહીંયા 4, નામ થોડા વિચિત્ર છે પણ આપણે યાદ રાખીશું, સ્ટ્રેન્જ. બરાબર. અને બીજું અપ અને ડાઉન. બરાબર. તો જે પણ ક્વાર્ક્સ છે એને તમે આ પ્રમાણે વિભાજિત કરી શકશો: ટોપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્જ, અપ અને ડાઉનને વિભાજિત કરી શકશો. અચ્છા, આની પાસે પણ વિદ્યુતભાર રહેલો છે. કેટલો? તો વિદ્યાર્થી મિત્રો જે ટોપ છે આની પાસે, બધા પાસે, આની પાસે આવશે +2/3e વિદ્યુતભાર આવશે. આની પાસે પણ આવશે +2/3e અને અહીંયા પણ આવશે +2/3e જેટલો વિદ્યુતભાર તમને મળી રહેશે. અહીંયા વાત કરો બોટમની અંદર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આવશે -1/3e, અહીંયા આવશે -1/3e. આની પાસે પણ કેટલો વિદ્યુતભાર હોય? -1/3e જેટલો વિદ્યુતભાર રહેલો હોય છે. તો આ બધા ક્વાર્ક્સ વિદ્યાર્થી મિત્રો, ફરીથી રિપીટ કરું છું, 6 ક્વાર્ક્સ છે: ટોપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્જ, અપ, ડાઉન. આ જે ઉપરના 3 છે બધા પાસે કેટલો વિદ્યુતભાર હશે? +2/3e, +2/3e, +2/3e. આમની પાસે કેટલો છે? -1/3e, -1/3e, -1/3e. અચ્છા, પણ આ જે ક્વાર્ક્સ છે એ તમને ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ ક્યારે અસ્તિત્વમાં જોવા ના મળે.
એ હંમેશા સાથે જોવા મળે. ધારી લો કે હવે પ્રોટોનની વાત કરો તો પ્રોટોન કોને બનેલા છે? તો કે ક્વાર્ક્સના. પ્રોટોન કોના બને છે? ક્વાર્ક્સના. તો પ્રોટોનનું બંધારણ વિદ્યાર્થી મિત્રો શું આવે? તો જો પ્રોટોનની વાત કરો તો પ્રોટોન પાસે કેટલો વિદ્યુતભાર છે? 1.6 × 10 - 19. આને આપણે ઈ પણ કહી શકાય. બરાબર, કેટલો કહી શકાય? ઈ કહી શકાય. તો આના બંધારણ વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ, હું આ બંધારણ તમને સમજાવું કે યુ ડી. ચલો આને આપણે ચેક કરીએ. યુ મતલબ અપક્વાર્ક્સ. અપક્વાર્ક્સ કેટલા છે? તો કે +2/3e. બરાબર. પછી પ્લસ આ યુ એટલે ફરીથી અપક્વાર્ક્સ આવશે. આ તમારે આ ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, તમારા સિલેબસમાં આનો ઉપયોગ થયેલો છે, આનો ઉપયોગ થયેલો નથી. તો આ અપક્વાર્ક્સ માટે ફરીથી શું આવશે? તો કે 2/3e. અને ડાઉન માટે કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? -1/3e. બરાબર. શું કર્યું? તો કે પ્રોટોનનું બંધારણ જોઈ રહ્યા છે. પ્રોટોન કોનો બનેલો છે? ક્વાર્ક્સનો. પણ કયા કયા? તો કે યુડી. અચ્છા, અહીંયા જો યુ માટે કેટલું દીધું? +2/3e. આના માટે +2/3e. આના માટે આવશે -1/3e. તમે જો અહીંયા કેટલા આવશે? 2 2 4 માઇનસ, એનો મતલબ કે ઉપર આવશે 3e, નીચે આવશે 3. આને કેન્સલ કરો, આન્સર આવશે e. તો જો e મતલબ કોનો વિદ્યુતભાર છે? પ્રોટોન. તો પ્રોટોનનું બંધારણ આપણને મળશે વિદ્યાર્થી મિત્રો યુડી. યાદ રાખીશું એમસીક્યુ માટે કે પ્રોટોન કોનું બનેલું છે? ક્વાર્ક્સનું બનેલું છે. અને એનું બંધારણ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે યુ અને ડી એનું બંધારણ તમને મળી રહેશે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો ન્યુટ્રોનની વાત કરો, કારણ ન્યુટ્રોન પણ કોનો બનેલો છે? તો કે ક્વાર્ક્સનો બનેલો છે. તો ન્યુટ્રોન માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા એનું સ્ટ્રક્ચર આવશે UDD. શું સ્ટ્રક્ચર આવશે? UDD. ચેક કરીએ જરા. યુ મતલબ અપક્વાર્ક્સ કેટલું આવશે? 2/3e. ડી મતલબ -1/3e. પાછો ડી મતલબ ડાઉન ક્વાર્ક્સ 1/3e. બરાબર ને? યુ અપક્વાર્ક્સની વાત કરો +2/3e -1/3e -1/3 શું થશે? જો 2 - 1 1 1 - 1 0. તો આનો આન્સર આવશે 0. ખબર પડશે? 2e/3 -e/3. આનો આન્સર કેટલો આવશે? e/3. e/3 અહીંયા કેન્સલ થઈ જશે. આન્સર કેટલો આવશે? 0. વાત સાચી છે કે ન્યુટ્રોન પાસે કોઈ વિદ્યુતભાર હોતો નથી. તો આ જે બંધારણ મળ્યું એ કોનું મળ્યું? ન્યુટ્રોનનું. તો ક્યારેક તમને એમસીક્યુ પૂછાય વિદ્યાર્થી મિત્રો કે પ્રોટોન કોનો બનેલો છે? ક્વાર્ક્સનો. બંધારણ યાદ રાખજો. શું આવશે? યુડી પ્રોટોનનું બંધારણ છે. ન્યુટ્રોન બંધારણ શું આવશે? યુડીડી. પ્રોટોન અને ન્યુટ્રોન નાના કણો ક્વાર્ક્સમાં વિભાજિત થઈ શકે છે, ઇલેક્ટ્રોન થઈ શકતો નથી. ક્લિયર? તો તમારે નોંધવું હોય તો આ નોંધી લેજો. હવે આપણે પાછા ટોપિક ઉપર આવીએ છીએ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ચલો, તો આને હું નીકાળી દઉં છું, તમારે નોંધવું હોય નોંધી લેજો. આને આપણે કાઢી નાખીએ. ચલો, તો પાછા આપણે આવીએ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની અંદર. તો એની અંદર આપણો કન્સેપ્ટ શું હતો? સ્ટેટમેન્ટ શું છે કે જે કુદરતમાં મળી આવતા વિદ્યુતભારનો જથ્થો છે એ કેટલો છે? મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એનો મતલબ કે ખબર પડે બધાને? સારું. એનો મતલબ કે કોઈ પણ પદાર્થ ઉપર કેટલો વિદ્યુતભાર હોઈ શકે? આ એનનું મૂલ્ય પૂર્ણાંક. પૂર્ણાંક મતલબ એનનું મૂલ્ય 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે. તો આ પૂર્ણાંક ગુણાંકમાં જ હોઈ શકે, ક્યારેક પણ અપૂર્ણાંક ના આવે. એનો મતલબ ધારો કે મારી પાસે કોઈ પદાર્થ છે એ, બરાબર? તો આની પર વિદ્યુતભાર કેટલો હોઈ શકે? તો કે ક્વોન્ટમીકરણના નિયમ અનુસાર એની પાસે 1e જેટલું વિદ્યુતભાર હોઈ શકે. એનું મૂલ્ય કેટલું? 1.6 × 10 - 19 કુલમ. અથવા તો +2e હોઈ શકે. બરાબર? અહીંયા તમે પ્લસ ઓર માઇનસ લખી શકો છો. પ્લસ પણ હોઈ શકે છે, માઇનસ, કારણ કે વિદ્યુતભારના 2 પ્રકાર છે, ધન અને ઋણ. તો અહીંયા +3e પણ હોઈ શકે છે, પરંતુ ક્યારેય આવું ના લખી શકાય કે +1.5e. એનો મતલબ કે આનો મતલબ શું નીકાળશો? એક આખો ઇલેક્ટ્રોન અને એક અડધો ઇલેક્ટ્રોન. છે પોસિબલ? ના. તમે ફોર એક્ઝામ્પલ આ 2 પદાર્થ છે એ અને બી, આને આપણે ઘર્ષણ કરાવીએ અને ઘર્ષણને અંતે ધારી લો કે અહીંથી 10 ઇલેક્ટ્રોન જાય છે, તો વસ્તુ બરાબર છે. 10 ઇલેક્ટ્રોન અહીંથી તમારા જઈ શકે છે. બરાબર? પણ તમે ક્યારે એવું જોશો કે ભાઈ અહીંયા તમે ઘર્ષણ કરાવ્યું કોને સાથે? એ અને બીને. એને બીને બંને ઘર્ષણ કરાવ્યું. તમે એવું ક્યારે કહેશો કે ભાઈ સાહેબ આજે 9.5e ગયા, મતલબ 9 આખા ઇલેક્ટ્રોન ગયા, એક અડધો ગયો? પોસિબલ નથી. બરાબર? એનો મતલબ કે જ્યારે પણ કોઈ પ્રોસેસ કરવામાં આવે તો વિદ્યુતભારનો જથ્થો ટ્રાન્સફર થશે, પણ કયા? પૂર્ણ ગુણાંકમાં. ક્યારે એવું નહીં થાય કે ચલો અહીંથી 11.5 ઇલેક્ટ્રોન ગયા. ના, અહીંયા 11 ઇલેક્ટ્રોન જઈ શકે છે,
12 ઇલેક્ટ્રોન જઈ શકે છે અથવા તો 1000 ઇલેક્ટ્રોન જઈ શકે છે, પરંતુ અપૂર્ણાંક સંખ્યા ક્યારે આવતી નથી. તો આ જ નિયમ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ફરીથી રિપીટ કરું છું કે આપણી પાસે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ, તો એની ઉપર કેટલું જ ભાર રહેલો હશે? Q બરાબર n જેટલો. જ્યાં n શું છે? n શું છે? પૂર્ણાંક સંખ્યા, અને E શું છે? મૂળભૂત વિદ્યુતભાર. તમને કોઈ એવું કે મારી પાસે કોઈ પદાર્થ છે, આ એક પદાર્થ છે x, આની પાસે nની મૂલ્ય મતલબ કેટલા છે? 20 ઇલેક્ટ્રોન છે. કેટલા? 20 ઇલેક્ટ્રોન. ક્વેશ્ચન એવું છે કે આની ઉપર વિદ્યુતભાર શોધો. શું કરશો? Q બરાબર n. શું કરશો? Q બરાબર n. ચલો Q બરાબર n, nનું મૂલ્ય કેટલું? 20, એનું મૂલ્ય કેટલું? 1.6, 10⁻19. આન્સર કેટલો આવશે? 3 બરાબર. અહીંયા કેટલા આવશે? 14, 16. અહીંયા આવશે 16 દુ 32 કરી દો તો 32, 10 પાવર -9. અહીંયા 3.2 કરી નાખો. બરાબર. તો કેટલા આવશે? અહીંયા 16, 16 દુ 32 છે. બરાબર છે. અને અહીંયા એક પોઈન્ટ એડ કરશો તો 32 કરી નાખો. ચલો કેટલા આવશે? 32 કુલમ. કન્સેપ્ટ સમજજો, ખાસ કન્સેપ્ટ સમજજો. કેટલો આવશે? 32 ગુણ્યા 10⁻19 કુલમ જેટલો વિદ્યુતભાર આની પાછળ હશે. ક્લિયર છે? તો કોઈ પદાર્થ પાસે કેટલો જ ભાર હશે કેવી રીતે જાણી શકાય વિદ્યાર્થી મિત્રો? Q બરાબર n વડે જાણી શકાય છે. અચ્છા, તો આજે આપણે આ વિડીયોની અંદર ખાસ શું ચર્ચા કરી? વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો ચર્ચા કરી, એના 3 ગુણધર્મો જોયા. હવે જે MCQ છે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કન્ટિન્યુ કરીશું. બરાબર છે. ખાસ તમને મારે સમજાવવાનું કે જેને આ વિડીયોની ખાસ જરૂર છે, જેને કન્ટેન્ટની જરૂર છે, તમારા મિત્રોને આ વિડીયો ફોરવર્ડ તમે કરી શકો છો અને એમને પણ આ ચેપ્ટરમાં થોડો ઇન્ટરેસ્ટ લાવી શકો છો. બરાબર છે. ઘણા બધા કહે છે ફિઝિક્સ સર નથી આવડતું, તો એક થોડી નામ જ છે ફિઝિક્સ ફોર હેલ્પ. જે પણ મારી હેલ્પ તમારે થઈ શકે એ હું ટ્રાય કરી રહ્યો છું. તો મેક્સિમમ તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચે એનો ટ્રાય કરજો. બરાબર છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.